છું કે અહીંયા સ્ટેજ ઉપર આવે અને એમનું સ્થાન ગ્રહણ કરે. તથા ટ્રસ્ટી શ્રી હરિભાઈ ઠક્કર એ પણ અહીંયા આવે અને એમને પણ વિનંતી કરું કે આપ આપનું સ્થાન ગ્રહણ કરો. વિરમગામ નગરપાલિકાના કાઉન્સિલર દિલીપભાઈ અને જલારામ મંદિરના પ્રમુખ ઠાકરજીભાઈ પણ આપણી ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ નગરપાલિકાના પ્રમુખ ઉપસ્થિત છે. માન આપી અહીંયા ઉપસ્થિત છે તો રાજુભાઈને આપણે આવકારીએ, સ્વાગત કરીએ. એવી રીતે લુહાણા સમાજના પ્રમુખ એમની ભાવના એવી કે આપણે જે વાપરીએ છીએ, જેવું વાપરીએ છીએ એવું જ લોકોને આપવું જોઈએ. એ લોકો એમના પરિવારનો એવો આગ્રહ કે ભાઈ આપણે કરવા ખાતર જ કરવા. આ જ વસ્તુ મિલનભાઈને વાપરતા હોય. ક્યાંય કોઈ પણ જગ્યાએ સેવાનું કામ કરવાનું પહેલાં તો દીપાબેન મિલનભાઈએ બહુ સારું આયોજન કર્યું છે પ્રયાગરાજ મહાકુંભ મોકલવાનું. એટલે હું સૌથી પહેલાં જે યાત્રાળુઓ જાય છે એમને ખૂબ શુભકામનાઓ આપું છું અને દીપાબેન અને મિલનભાઈનો આભાર માનું છું કે આયોજન કર્યું એ બાને અમને બધાને ભેગા થવાનો એક ચાન્સ મળ્યો. વજુભાઈ, પ્રાગજીભાઈ, નવા પ્રમુખ બધા સાથે મુલાકાત થઈ. આયોજક તરફથી કોઈને સ્ટેજ ઉપર સ્થાન મળ્યું હોય, ના મળ્યું હોય, સ્વાગત કરવાનું રહી ગયું હોય તો હું માફી માગી લઉં છું. એટલે પણ એક સારો ધાર્મિક પ્રસંગ છે અને ધાર્મિક પ્રસંગના ભાગરૂપે આપણે મળ્યા છીએ. એટલે લાંબુ કંઈ વાતચીત કરવી નથી. બોલવામાં તો બહુ લાંબુ બોલું છું પણ તમે કંટાળશો. એટલે ફરીથી એકવાર દિલથી બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. જય શ્રી રામ. આજે વિરમગામ નગરની અંદર ભારતીય જનતા પાર્ટીનું એક જાહેર જીવનમાં કામ કરતાં કરતાં આપણા દીપાબેને જે આજે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કર્યું છે એની અંદર ઉપસ્થિત આપણા વડીલ, આપણા આગેવાન, પૂર્વ ધારાસભ્ય શ્રી વજુભાઈ સાહેબ, અમદાવાદથી વિશેષ પધારેલ આપણા પાટીદાર સમાજના આગેવાન વરુણભાઈ, શહેરના પ્રમુખ શ્રી દેવરાજભાઈ, માંડલના પ્રમુખ શ્રી નીતિનભાઈ, આમ તો ઘણા બધા આગેવાનો છે, દીપભાઈ પૂર્વ પ્રમુખો છે અને બધા સંગઠનના બધા જ નેતાઓના નામ લઈશું તો વિશેષ સમય જશે. પણ નગરપાલિકાના પ્રમુખ કામિનીબેન, પૂર્વ પ્રમુખ શ્રી દીપાબેન અને સમાજના આગેવાન શ્રી ભાઈ પ્રભુભાઈ અને એમના સાથે પધારેલા બધા ઠાકરસિંહભાઈને બધા આગેવાનો, પક્ષના સૌ આગેવાનો, ખૂબ જ સારી સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈઓ અને બહેનો અને લાભાર્થીઓ, જેને આવા વિચાર આવે રાજનીતિની અંદર
બહુ ઓછા કાર્યકર્તાઓ હોય કે આવા પ્રકારનું કામ કરવાનો વિચાર આવે. આપણે દીપાબેનને બિરદાવવા જોઈએ ખરેખર. જ્યારે હું એમની પોસ્ટ જોઉં ત્યારે મળે જાણવા કે આજે આ રીતે દીકરાનો પ્રસંગ જન્મદિવસનો ઉજવણીમાં આટલી સેવા કરી. નકર લોકો શું કરે કે હોટલમાં જાય પરિવાર સાથે, 2-5 મિત્રોને લઈ જાય, પાર્ટી કરે. આ જમાનામાં આવા વિચાર આવે ને ખરેખર બહુ જ જેને કહેવાય ઉમદા વિચાર કહેવાય. અને પ્રયાગરાજની અંદર જ્યારે આખા સમસ્ત દુનિયાનો સૌથી મોટો ધાર્મિક સનાતન આટલો મોટો કાર્યક્રમ ચાલતો હોય, 40 કરોડ લોકો સ્નાન કરશે એવો અંદાજ છે અત્યારે. 40 કરોડ લોકો. મારી પરમ દિવસની ફ્લાઇટ છે સવારની. અમે પણ પરિવાર સાથે ધરતીકંપ આવ્યો તેથી પણ હું પ્રયાગરાજમાં સ્નાન કરતો હતો. એના પછી 12 વર્ષ પછી પણ પ્રયાગરાજમાં અને 14મી તારીખે પણ અમે સ્નાન કર્યા. અમે બધા જ પ્રયાગરાજ નહીં પણ બધા જ 30 વર્ષના તમામ જેટલા કુંભ મેળા એમાં મેં સ્નાન કર્યું છે. મને આસ્થા છે એની અંદર. ગીતાની અંદર પણ ઘણા બધા તમે વાંચતા છો, ખ્યાલ હશે કે 10મા અધ્યાયમાં સાહેબ છે કૃષ્ણ ભગવાને પ્રશ્ન કર્યો છે અર્જુને કે ભગવાન તમારું સ્વરૂપ તો અમને બતાવો, તમે કોણ છો એમ. ત્યારે કૃષ્ણ ભગવાને જણાવ્યું કે હવે હું મારું સ્વરૂપ તમને કહું. સમગ્ર બ્રહ્માંડની નદીઓની અંદર ગંગા હું છું. કૃષ્ણ ભગવાને કીધું છે કે સમગ્ર બ્રહ્માંડના પહાડોમાં હિમાલય હું છું, સૂર્ય અને ચંદ્ર પણ હું છું. એમની ઓળખ આપ્યો છે, એમનો પરિચય આપ્યો. એમાં ગંગા કૃષ્ણ ભગવાને એવું કીધું છે કે ગંગા હું છું. હવે આ ગંગાની અંદર આમે આટલો મોટો મહાવડો હોય, આટલા બધા સાધુ સંતો હોય અને જ્યારે આટલો ધાર્મિક કાર્યક્રમ આખા દેશનો આપણા સનાતન ધર્મનો કાર્યક્રમ ચાલતો હોય એની અંદર સ્નાન કરવાનું ખૂબ જ મોટું મહત્વ. આપણે તો પૈસે ટકે સુખી છીએ, આપણે સ્નાન કરી શકીશું, પણ જે લોકો આર્થિક રીતે ગંગા સ્નાન નથી કરી શક્યા, આ જિંદગીમાં જે નથી કરી શકવાના આવા લોકોને સિલેક્ટ કર્યા છે અમને ગંગા સ્નાન માટે. એ બહુ મોટી બાબત કહેવાય એમના માટે. કે એમના નસીબમાં એમને તો છોડી દીધું હોય કે અમારા નસીબમાં ગંગા સ્નાન હવે નથી. એવા વૃદ્ધોને જ્યારે લઈ જવાનો વિચાર આવે, ખરેખર દીપાબેનને દિલથી એમના પરિવારને હું બિરદાવું છું, મિલનબેન પટેલ. કારણ કે આ એક પુણ્યનો માર્ગ છે. સાંભળો, એમને પોતાના માટે નથી કર્યું ભાઈ, આ લોકોનું આમના લોકો માટે કર્યું છે જે લોકોને જેને એમના છેલ્લા વર્ષો ત્યારે છેલ્લા શ્વાસો ચાલી રહ્યા હોય ત્યારે એમને ગંગા સ્નાન કરાવવું એ નાનું પુણ્ય નથી. હું તો કહું છું ભગવાન કોઈનું લીધેલું કોઈનું કરેલું કર્મનું ફળ આપ્યા વગર ભગવાન રહેતા નથી. એટલે આ કાર્યક્રમ ખરેખર મેં તો અમારી ટીમને પણ કીધું, વિરમગામ શહેરને મેં કીધું ભાઈ તમે તો હજુ તો ગાડી લઈને જાય એવા છો બધા, કે ના વિચારીએ છીએ અમે બધા પરિવાર સાથે લઈ જવા જોઈએ બધાને. અને બધાએ ગંગા સ્નાન કરવું જોઈએ. આ વખતે 1.5-2 મહિના મેળો સ્નાન ચાલવાના છે. ઘણા બધા સ્નાન આવશે. અત્યારે 2 સ્નાન આવશે, 14મી જાન્યુઆરીનું આવશે, પછી વસંત પંચમીનું આવશે, અને કેટલાય છેલ્લે મહાશિવરાત્રિનું છેલ્લું સ્નાન છે મારા ખ્યાલ મુજબ. આ સ્નાનની અંદર લાભ લેવો, અને એ તો પુણ્યનું કામ છે જ, પણ ખરેખર આ જાતે જે બસમાં લઈ જઈ અને જે સ્નાન કરાવવાનું જે આયોજન વિરમગામનું જાહેર જીવનમાં કામ કરતાં કરતાં ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતાં કરતાં આગેવાનોને આવ્યા છે. એટલે અમે બધા આગેવાનો એટલે વિશેષ ઉપસ્થિત રહ્યા છે કે ભાઈ આજે એક રાજકીય કોઈ લાભ લેવા માટેનો કાર્યક્રમ નથી એમનો. આ એક સેવાનું કામ કરવા માટે એમને જ્યારે કાર્યક્રમ રાખ્યો હોય ત્યારે અમારી પણ ફરજ આવે છે કે અમારે એમાં હાજર રહેવું જોઈએ. એટલે અમે બધા જ આગેવાનો આજે હાજર રહ્યા છીએ અને ખરેખર આ કાર્યક્રમને અમે બિરદાવીએ છીએ. અને ભગવાન એમને જેને કહેવાય ને કે કર્મનું ફળ પૂરેપૂરું સવાયું આપે એવી ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ. ભારત માતા કી જય. राणा प्रताप की, महाराजा शिवाजी की આપણે એ વિચારધારામાં જીવવાનું છે. કારણ કે રાષ્ટ્ર એ જ કુંભ છે અને રાષ્ટ્ર એ જ આપણું પુણ્યનું મોટું સ્થાન છે. એટલે આપણે બધાએ અમે બધા જનસંઘ ટાઈમના છીએ એટલે અમને થોડું આમાં ખૂબ વિશેષ રસ આવે. આજે ભાજપમાં પણ છીએ એટલે અમને એના કારણે વિચારધારા અમે લંબાઈ છે.
બાકી કુંભ મેળો અને યાત્રાના સ્થળો વર્ષોથી આપણે નાનું બાળક હશે તો પણ એ જાણે છે કે આ પુણ્યના સ્થળ છે અને યાત્રાઓ પણ કરે છે. આજે દીપાબેન અને મિલનભાઈએ જે પ્રાગજીભાઈએ વાત કરી, વરુણભાઈએ વાત કરી, એ પ્રમાણે બંનેને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, એમને અભિનંદન આપું છું. આપ બધાના પણ દર્શન થયા એટલે આપને પણ હું ખૂબ આભારી થઈ અને આપનો પણ ઋણી છું. ભારત માતા કી જય. જય સ્વામિનારાયણ બધાને. આજરોજ જ્યારે મારા આમંત્રણને માન રાખી વિરમગામ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શ્રી વજુભાઈ ડોડિયા સાહેબ, પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રાગજીભાઈ પટેલ, વરુણભાઈ પટેલ, વિરમગામ શહેર પ્રમુખ દેવાભાઈ ઠાકોર, નગરપાલિકાના પ્રમુખ કામિનીબેન, મિતેશભાઈ, મંચ ઉપર ઉપસ્થિત સર્વ આગેવાનો, નીતિનભાઈ પટેલ અને સર્વ આગેવાનો, અમારા સમાજના ગોરભા રાજુભાઈ સદાય મને આશીર્વાદ આપતા હોય છે. આપ સૌ ટૂંકી નોટિસમાં જ્યારે સૌ પધાર્યા, મારા સોસાયટીના લક્ષ્મીબાગ પરિવારના સર્વ સદસ્યો, જે અમારી જોડે યાત્રામાં હું પણ સામેલ થઉં છું એવા સર્વ યાત્રામાં જે ઉપસ્થિત થયા છે બધા વડીલો, મારી સાથી ટીમ કાઉન્સિલર જેટલા ઉપસ્થિત છે, હસુમતીબેન અને હર હંમેશ મારી સાથે રહ્યા છે એવા વિરમગામના જે ઉપસ્થિત છે સર્વ પ્રેસ રિપોર્ટરો, આપ સર્વનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ સર્વ અમારી ટૂંકી નોટિસનું માન રાખીને, અમારા આમંત્રણને માન રાખીને ઉપસ્થિત રહ્યા છે. અને આજે અમે આજે અહીંયા અમે પ્રસ્થાન કરવા જઈ રહ્યા છે. હું પોતે પણ એ બસમાં જઉં છું અને જે અમે ફેસિલિટીઝ આપી છે એકદમ એ જ ફેસિલિટીમાં અમારા ઘરેથી અમે 4 લેડીઝ છીએ બસમાં જોડે, અને સાથે બધાય અમે સેવામાં રહીશું. જે વૃદ્ધો છે ખાસ એમના માટે થઈને અમે આ ગોઠવ્યું છે. લેડીઝો અમારા ઘરના કેમને જે કંઈક મદદરૂપ થઈ શકીએ અમે, અને બસ એવા આશીર્વાદ અમારા પરિવારને મળે એવી આશા સાથે શુભકામના પાઠવું છું. બધાને આભાર.